જાંબુડા ગામના ચારણો ઘોડાની સોદાગરી કરતા 8 મહિના દેશાવર ખેડી ખેડી ચોમાસું ઘરને આંગણે ગાળતા, કંકુવર્ણી ચારણીઓ દુજાણા વાંજણા રાખીને ઘરનો વ્યવહાર ચલાવતી, ઉનાળાની શીણી રાતે રોજ રોજ રાસડે ઘૂમતી અને ગામના ગામધણીના રામના ને સીતાના ગીતો ગાતી કે જામ તારું જાંબુડું રળિયા મણો રે, પરણે સીતાને શ્રી રામ આવે, રાઘવ કુળની જાન જામ તારું જાંબુડું રળિયા મણો રે। પ્રભાતનો પહોર ઉગમણી દિશામાં કંકુડા વેરે છે। જાંબુડા ગામની સીમા જાણે કે સોને ભરી છે। તે ટાણે કામબાઈ નામની જુવાન ચારણી કુવા કાંઠે બેડું ભરે છે। કાળી કામળીમાં ગોરું મોં ખીલી રહ્યું છે। ઉજાગરે રાતી આંખો હિંગોળે ભરી ભાસે છે। એની આંખો તો રોજની એવી રાતી ચોળ રહેતી। લોકો કહેતા કે આઈ તો 84 લોબડિયાળી દેવીનું ભેળા રાતે આભા મંડળમાં રાજ માંડે છે, એટલે આઈની આંખ્યું રાત્યું રહે છે। કુવાને કાંઠે કામબાઈનું એવું નીતરતું રૂપ નિરખીને એક આદમી ચાલ્યો ગયો। આયનું ધ્યાન તો સિંચવામાં છે। માથેથી કામળી ખંભે સરી પડી છે। કુવાના નીરમાં પડછાયો દેખીને એને પોતાનો પરદેશ ગયેલો ચારણ સાંભળે છે। અષાઢની વાદળીઓ આભમાં બંધાતી આવે છે ને મોરલા ગળકે છે। ગઢવો છે ઘરે, ઉઘાડજો। સાંજની રૂઓ રટીને દીવો વાટીએ ચડે તે ટાણે કામબાઈની ખડકી પર અજાણ્યો ટોકો પડ્યો। ચારણ તો ભણે ગામત્રે ગયા છે બાપ, એમ કહેતી ચારણીએ બારણું ઉઘાડ્યું। જુએ તો અજાણ્યો રાજવંશી પુરુષ ભેળો એક આદમી સવારે કુવા કાંઠે નીકળેલો એ જ આયા જામ લાખો આપણા નગરના ધણી, ગઢવાની હારે એને આંતરે ગાંઠ્યું છે। જામના આદરમાન કરો આજ, ખમ્મા બાપ કરોડ દિવાળી। એટલું જ્યાં જુવાન ચારણી બોલે ત્યાં તો ઓસરીમાં ઢોલિયો પડેલો તે નોકરે ઢાળ્યો અને નગરનો રાજા લાખો તે પર બેસી ગયો। બેસીને બોલ્યો, ભાભી દેવતા લાવો હોકો ભરીએ। ભાભી શબ્દ સાંભળતા તો ચારણીના માથામાં ઝચકો નીકળ્યો। કોઈ કુહાડો જાણે લમણામાં પડ્યો હોય। કોઈ દિવસ ભાભી શબ્દ સાંભળવાનો એને અનુભવ નહોતો। દેવતા દીધો। બીજી વાર ભાભી કહી દૂધ માંગ્યું। કામબાઈની કાયા ધણેણી ઉઠી, દૂધ દીધું। ત્રીજી વાર ભાભી કહી પાણી માંગ્યું અને ચારણીને વેણ ઠેઠ અંતરમાં ઉતરી ગયું। અહીં ઢોલિયે બેઠેલા રાજાને રૂવાડે કામ પ્રગટ થયો છે। વિકારના અંગારા બળે છે। લે બાપ, તારે જે જોઈતું તું એ બધું, એમ અવાજ સંભળાયો। સન્મુખ આવીને ચારણી ઊભી રહી। કામળીમાં ઢાકેલ એક થાળી હાથમાં લીધી છે। કાયા થરથર કંપે છે। લે ઝટ, એમ ફરી ત્રાડ પડી। શું? રાજા ચમકીને બોલ્યો। તારે જોઈતું તું એ બધું કહીને કામબાએ થાળી ઉઘાડી। અરર આય, લાખોનો સાદ ફાટ્યો। થાળીમાં કાપેલ 2 ઠાનેલા દીઠા। ના ભૂલ્યો, આય નહીં ભાભી। ચારણી આંખો ઘુમાવતી હસવા લાગી। લે એ આય હું ભૂલ્યો, ઘર ભૂલ્યો। રાજાએ હાથ જોડ્યા। અરે હોય નહીં, આલે। સાંભળીને રાજા ભાગ્યો। પાછળ થાળી સોતી ચારણીએ દોટ દીધી। લેતો જા બાપ, લેતો જા, એવા શાદ કરતી કામબાઈ પાછળ જામ ઘોડો દોડાવે જાય છે। નગરમાં પેચી જાય છે। પાછળ ચારણી પડી છે। નગરના મહેલમાં જાણે સાંભળ્યું કે ચંડિકા સમી ચારણી હજુ તો શરીરના ટુકડા કરતીને સીમાડે લોહી છાંટતી ચાલી આવે છે। રાજા સામા ગયા। મોંમાં તરણું નહીં લે બોલ્યા, માતાજી મને માફ કરો, ભૂલ થઈ ગઈ, હવે ક્ષમા કરો। હું તમને માફ કરું છું, પણ એક વાત યાદ રાખજે, આ તારા મહેલની ઓતરાદી બારી કદી ઉઘાડીશ નહીં। 12 વર્ષ વીતી ગયા। જામે બીજી વાર લગ્ન કર્યા। નવા રાણીની સાથે પોતે એક દિવસ મહેલમાં બેઠા છે। રાણીએ પૂછ્યું, દરબાર, ઓતરાદી દશ્યેથી દરિયાના પવનની લહેરો આવે છે, રળિયામણા દેખાવો જોવાય છે, છતાં એ જ બારી શા માટે બંધ કરાવી છે? ચા એક ચારણી બળી મરી છે, એની મના છે। કેટલે વખત થયો? 12 વર્ષ। હસીને રાણી બોલ્યા, ઓહો, આજ 12 વર્ષે કાંઈ એની મનાયો ગણકારવાની હોય? રાણીના આગ્રહથી એ બંધ બારીની ઈંટો કાઢવામાં આવી। સામે જ દરિયાનો વિશાળ ખારો પાટ વરસાદના જળમાં ડૂબેલો પડ્યો હતો। ચોમાસા સિવાયની ઋતુમાં એ ખારા પાટ વચ્ચે પરગામનો કેડો પડતો। બરાબર જાંબુડાથી જે કેડો આવતો હતો તે જ કેડો, પણ અત્યારે એ પાણીમાં ડૂબેલો હતો। આગે જાણે એ પાણી ઉપર આગ બળતી હતી। જામ લાખાએ રાણીને બોલાવ્યા। આંગળી ચીંધી જામે રાણીને કહ્યું, જુઓ રાણીજી, ઓલી જગ્યાએ પાણીની સપાટી ઉપર ભડકા બળે, ચાએ ચારણ બળી મરેલી। પણ રાજા જ્યાં આંગળી ચીંધવા જાય છે ત્યાં તો તે દૂર બળતી જ્વાળા આંગળીને ચોટી જડ અંગ આખું સળગી ગયું। રાજા બળીને ખાખ થયો। આવા જ પ્રસંગો સાંભળવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બાજુમાં આપેલો બેલ આઇકનનો બટન છે એને ટચ કરો, જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે।